પરમ આદરણીય મારા પિન્ટુભાઈ અને તમામ સાહેબો, આજના કાર્યક્રમમાં મુન્નાભાઈ, ફૈયાઝભાઈ, રમઝાનભાઈ તથા અમારા લાડીલા કાળુભાઈ, તો આજે ટીમ નિજાનંદ ફરી આપના આંગણે આવી છે તમારા દર્શને. અહીંયા આવી ને એટલે અમને અમારું બાળપણ યાદ આવી જાય. કંઈક ખોવાયેલું હોય, અમે તમારી જેમ આમ આંખું બંધ કરીને જોર જોરથી પ્રાર્થના ગાતા હતા, એ બધું અમને યાદ આવી જાય. આમ કાતરીઓ લઈને નિશાળે જતા હતા, એવું બધું અમને પાછું યાદ આવી જાય. અમારું બચપન યાદ આવી જાય. અને આ ભાણગઢ અમને ખૂબ પ્રિય છે. અને ભાણગઢ ગામની અમે કંઈક સંકલ્પ કરીને મનમાં કે ઈશ્વર અમને બધી વસ્તુ આપે. આવી જ વાત અમે કાલ મગજમાં આવી કે અમારે ભાણગઢ હમણાં જવાનું નથી, મારા છોકરાઓને કંઈક અમારે આપવું જોઈએ. ત્યાં તમારા આપણા જે ભાવનગરના જાણીતા ઉદ્યોગપતિ છે મુન્નાભાઈ વર્ધેજી, એમનો જન્મદિવસ છે. અને એમના જન્મદિવસની ઉજવણીમાં એણે એમ કીધું કે ભાઈ મારે કોઈક ભૂલકાઓને રાજી કરવા છે, એટલે મોસાળે મા પીર છે, એટલે અમને સીધું ભાણગઢ યાદ આવે. એટલે તરત જ અમને એમ થયું હાલો ભાણગઢના બાળકોને હમણાં મળવાનું નથી, સાહેબોને મળવાનું નથી, અમારા કાળુભાઈનો કાંઈ દર્શન થયા નથી, તો કીધું આટો મારી એવી અને કરવા આવ્યા છીએ, તમારા દર્શન કરવા આવ્યા છીએ. તો અહીંયા અવારનવાર આવી છીએ, બધાની લાગણી છે અને તમારો પ્રેમ કંઈક આગળ વધીએ અને ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આવા દેવદૂતો જો આપણને ક્યાંયથી જે કંઈ ઓળખતા નથી, પાળખતા નથી, એને કોઈ અમને કંઈ ખબર નહોતી એને, અને એને આમેથી એમ કીધું કે ભાઈ અમારે સેવા કરવી છે. એટલે મુન્નાભાઈ ઉદ્યોગપતિને આપણે તાળીના ગળગડાટથી વધાવશું. પોતે જ તે પોતાનો જન્મદિવસ અનેક વડોદરાથી, રાજકોટથી, મુંબઈથી અનેક મહેમાનોને બોલાવીને ઉજવતા હતા. લાખો રૂપિયાનો ખર્ચ કરતા હતા હેપી બર્થડે કરવા, કેક લાવતા હતા. પણ અલ્લાહ તાલાએ એને એવી પ્રેરણા આપી કે ભાઈ કેક ને આ બધા મહેમાનો આવીને વયા જાય, અને એ મહેમાનો આવે છે ને એ બધા સુખી છે. કદાચ તમે એને નહીં જમાડો તો તમારે કઈ તકલીફ પડશે નહીં, પણ તમે કોઈ નાના બાળકને પ્રોત્સાહન આપશો, નાના બાળકને પુસ્તક આપશો, અને એ બાળક ક્યારેક ડોક્ટર થાય છે, કોઈ વકીલ થાય છે, કોઈ શિક્ષક થાય, તો તમને એની દુઆઓ ખૂબ મોટી મળશે. તો આવો સરસ મજાનો વિચાર લઈને મુન્નાભાઈ આવ્યા છે. તો એમનો નિજાનંદ પરિવાર વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આ માનવતાના યજ્ઞમાં એની આહુતિ અમને અનેક જાતનું મોટું બળ પૂરું પાડે છે. કારણ કે કામ કરતા હોય ત્યારે કોઈ એમ કે બોલો હું જરૂર છે, તો આપણી કહું છૂટે કે ભાઈ હાલો આપણે કંઈક કરીએ છીએ અને એમાં ઈશ્વરને કંઈક અમારી આવું જોવે છે. તો હું આપણા લાડીલા રમઝાનભાઈને વિનંતી કરું કે આ પ્રસંગે બે શબ્દો. રમઝાનભાઈ. શિક્ષકો તથા વિદ્યાર્થીઓ, વર્તેજીનો આજે જન્મદિવસ છે. મોટા ઉદ્યોગપતિ છે કે ઠેક ઠેકાણે ફોન આવતા કે અમે ક્યાંક અમારા તરફથી બનાવીએ અને તમને અમે જન્મદિવસની મુબારકબાદી આપીએ. તો મુન્નાભાઈ કીધું કે નહીં, આ વખતે અમારે એવો જન્મદિવસ નથી ઉજવવો કે જે લોકો ખાઈ શકે છે, ખૂબ જ સુખી છે, એની અરે મારે નથી ઉજવવો, પણ મારે કોઈ એવી શાળાના નાના નાના બાળકો સાથે ઉજવવો છે. તો એ મને આ નિજાનંદ પરિવારને એણે વાત કરી કે ભાઈ અમારે આ રીતનો અનેરો જન્મદિવસ ઉજવવો છે. તો અમે કીધું કે ભાણગઢ શાળા છે, કરદેશ શાળા, એવી ઘણી સ્કૂલો છે કે જ્યાં ગામડાના વિદ્યાર્થીઓ ભણે છે. અને ભાણગઢ સાથે નિજાનંદ પરિવારને આટલો બધો ભગવાને એવો કંઈક રિશ્તો જોડી દીધો છે કે અમે ચોથીમાં લગભગ આવ્યા છીએ. અને ભગવાન ગમે ત્યાંથી અમને એવું કોઈ ઓલું આપે જે છે કે અમારે આવવાનું થાય છે. પહેલી વાર અમે ગુલાભાઈ આવ્યા, ત્યાર પછી પહેલાં આવ્યા, આ વખતે મુન્નાભાઈ કીધું કે અમારે, અને ઈશ્વરે તમારી પાસે અમને મોકલ્યા. તો ઈશ્વર સાથે એવી પ્રાર્થના કરતા રહીએ કે અમે વારંવાર અહીંયા આવી અને તમને પ્રોત્સાહિત કરીએ. અને જો બાળકો ખૂબ ભણજો, ભણી અને એન્જિનિયર બનો, ડૉક્ટર બનો, ખૂબ સુખી થાવ, પણ એક કાર્ય જરૂર કરજો, માનવતાનું કાર્ય. માણસ રમવાનું કોઈ દી મૂકતા નહીં, દયા ભાવના રાખીએ. કારણ કે સંસારમાં કાંઈ લઈને નથી જવાનું, જે કાંઈ છે એ દુઆ જ કામ લાગવાની છે. એટલે કોકનો ભલો કરી અને ખૂબ જ દુઆ લેજો. એ સાથે આશા સાથે જય હિન્દ, જય ભારત.